સ્વાગત છે મહાન ગુજરાત ન્યૂઝ ચેનલમાં। રાજ્યમાં હાલ વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન વિભાગે આગામી દિવસોમાં સારો વરસાદ પડે છે તેવી આગાહી કરી છે। આગામી 5 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે। આગામી 16 જુલાઈથી 20 જુલાઈ દરમિયાન રાજ્યના અમુક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે। ગુજરાતમાં હાલ ચોમાસું સક્રિય બન્યું છે અને તેની સાથે ભારેથી અતિભારે વરસાદ અને તોફાની વરસાદ વરસે તેવી 3 સિસ્ટમ સર્જાય છે, જેના કારણે આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। જ્યારે આગામી 5 દિવસ ક્યાં ક્યાં વરસાદ પડશે તે જુઓ આ વિડીયોમાં। આજે 15 જુલાઈના રોજ ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે। જ્યારે ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ, અમદાવાદ, મહીસાગર, આણંદ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। જ્યારે 16 જુલાઈના રોજ એટલે કે મંગળવારના દિવસે પોરબંદર, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ, ભરૂચ, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। જ્યારે દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, મહીસાગર, આણંદ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં યલો એલર્ટ 16 જુલાઈના રોજ આપવામાં આવ્યું છે। ત્યારે 17 જુલાઈના રોજ દ્વારકા, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, જામનગર, રાજકોટ, ગીર સોમનાથ, ભરૂચ, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગમાં યલો એલર્ટ 17 જુલાઈના રોજ આપવામાં આવ્યું છે। જ્યારે 18 જુલાઈના રોજ જામનગર, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, નવસારી, વલસાડ, દમણ, દાદરનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, આણંદ, વડોદરા, ખેડા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં યલો એલર્ટ 18 જુલાઈના રોજ આપવામાં આવ્યું છે।